સ્વામીઓના જમીન કૌભાંડ અંગે સીઆઈડી ક્રાઇમને સોંપાઈ તપાસ। ધાર્મિક સંસ્થા કે ગૌશાળા બનાવવા જમીન લેવાનું કહીને રાજ્યવ્યાપી છેતરપિંડી આચરતી ગેંગ સક્રિય થઈ છે। તાજેતરમાં રાજકોટ, વિરમગામ, વરાછા, ધંધુકા સહિતના શહેરોમાં જમીનની ખરીદી કરી મંદિર અને ગૌશાળાના નામે ઠગાઈ આચરવામાં આવી હતી। તમામ કેસની તપાસ હવે સીઆઈડી ક્રાઇમ કરશે। ખેડા જિલ્લાના મહુધા પોલીસ સ્ટેશન બહાર ફરિયાદી પર થયો હુમલો। સૌથી વધારે લોકોના ટોળાએ વાહનોમાં તોડફોડ અને પથ્થરમારો કર્યો। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કેટલાક શખ્સોએ કોમી વૈમનસ્ય ફેલાય તે પ્રકારની પોસ્ટ કરી હતી, જેને લઈ કેટલાક શખ્સો ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન પહોંચ્યા। ફરિયાદ નોંધી પરત ફરી રહ્યા હતા તે સમયે સૌથી વધારે લોકોના ટોળાએ ફરિયાદી પર હુમલો કર્યો। વાહનોમાં તોડફોડ કરવાની સાથે પથ્થરમારો પણ થયો। ઘટનાની જાણ થતાં ધારાસભ્ય પોલીસ સ્ટેશન દોડી આવ્યા। હાલ તો પોલીસે 100 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધી છે। સીસીટીવી ફૂટેજને આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે।